તમારા ફર્સ્ટ સેમિસ્ટરના એસપીઆઈ કેટલા છે 9.75 અને સેકન્ડ સેમિસ્ટરના 9.80 તમે કોમ્પ્યુટર ફિલ્ડમાં આઈ થિંક એન્જિનિયરિંગ કરી રહ્યા છો. તમારા પ્રેક્ટિકલ કેવું છે? પહેલો વર્ડ તમે ટાઈપ કરવા બેસો તો કેટલી એરર આવે? એટલે પહેલી વારમાં તો આમ એઝ અ એન્જિનિયર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવું જોઈએ કે કોઈ જરૂર નહીં, ચાલે એક્ટિવ ના રહીએ તો? ફર્સ્ટ સેમિસ્ટરની અંદર તમે આવ્યા, તમે સબ્જેક્ટ્સનું લિસ્ટ જોયું હશે, 5 સબ્જેક્ટ્સ મારા છે કે 6 સબ્જેક્ટ્સ મારા છે. એ સબ્જેક્ટ્સને જોઈને સૌથી પહેલો તમારો વિચાર શું આવે? એ જોઈને સૌથી પહેલા તો એકવાર માટે ડર લાગ્યો હતો, કારણ કે કોલેજની અંદર 2 એક્ઝામ હોય, એક મિડ સેમિસ્ટર હોય અને એક ફાઇનલ યુનિવર્સિટી એક્ઝામિનેશન હોય. તો તમે મિડ સેમિસ્ટરની પ્રિપરેશન કરવા માટે પહેલા દિવસથી પ્રિપરેશન કરતા હતા કે મિડ સેમિસ્ટરના આગલા વીકથી તૈયારી ચાલુ કરી દેતા હતા? કોલેજની મિડ સેમિસ્ટરમાં ક્યારેય તમને એવું થયું છે કે ઓછા માર્ક્સ આવ્યા હોય મિડ? આ થર્ડ સેમિસ્ટરની જ વાત કરું તો જ્યારે માર્ક્સ આવ્યા ત્યારે મને બહુ મોટો ધ્રાસકો લાગ્યો કે એકદમ જસ્ટ પાસ જેટલી મારા માર્ક્સ આવ્યા હતા. મિનિમમ કેટલા કલાક મહેનત કરીએ તો એન્જિનિયરિંગમાં એક સારા એસપીઆઈ સુધી પહોંચીશું? દિવસમાં ખાલી જેટલા સબ્જેક્ટ્સ છે યુટીયુમાં ભણતા વિદ્યાર્થીઓને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓમાં પ્રાઇવેટ યુનિવર્સિટીવાળાને બેનિફિટ વધારે, એટલે એકવાર માટે થોડોક બેનિફિટ મળે કે હા પડી જાય. તો ફેલ થતા હોય છે વિદ્યાર્થીઓ તમારે? ઘણા ફેલ થાય છે અને ડિટેન પણ થાય છે.